ગેલેરીમાં નાનો છોકરો બેઠો છે અને થોડી વાર થઈ ત્યાં એના પિતાજીએ કીધું, જો બેટા 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 જલ્દી 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 જો, હાથ જોડ હાથ જોડ હાથ જોડ. નીચે રાજાની સવારી નીકળી, રાજા જઈ રહ્યા હતા ક્યાંક, તો રાજાજી જાય છે, હાથ જોડ હાથ જોડ. એ કે કોણ? આ રાજાજી જાય છે જો. તો કે તો આપણા અંકલ જેવા છે. અંકલ જેવા તો માણસ જ હોય ને, રાજા એટલે કે બીજું થોડું હોય, પણ એ રાજા છે, હાથ જોડ. તો કે આ અંકલને રાજા કહેવાય? તો કે હા, આ અંકલને રાજા કહેવાય. અંકલ નહીં કહેવાનું, એ રાજા છે. અચ્છા પપ્પા, આવી રીતે બધા જતા હોય, એમાં આ રાજા છે એવી ખબર કેવી રીતે પડે? તો કે ભાઈ આ 5 જણા જોયા, આગળ પાછળ ચાલે છે ફરતા, વચ્ચે એ ચાલે છે અને ફરતા 5 ચાલે. આમ ફરતા 5 હોય ને વચ્ચે એ હોય ને, એ રાજા હોય. છોકરાના મગજમાં બેસી ગયું. 4-5 દિવસ થયા છે ને, અંદરથી પપ્પા પપ્પા જલ્દી આવો, પપ્પા જલ્દી આવો, પપ્પા જલ્દી આવો, રાજાજી જાય છે, રાજાજી જાય છે. તો પપ્પા દોડતા આવ્યા. પછી જોયું કે એ રહેવા દે, અને આ રાજા નથી, કેદી હતો, કેદી ગુનેગાર હતો. 5 જણા પકડીને લઈ જતા હતા. તો 5 જણા લઈ જતા હતા. તો કે પપ્પા હાથ જોડો. અરે કે હાથ ના જોડો, આ કેદી છે, આ તો ગુનેગાર છે, ક્રિમિનલ છે ને લઈ જાય છે અંદર. તો કે તમે કહેતા હતા કે વચ્ચે એક હોય ને ફરતા 5 હોય, તો એવું જ છે. પછી પપ્પા વિચારવા મળી ગયા, એકદમ મજાનો કાઢ્યો છોકરાએ, કે આ વચ્ચે એક છે અને ફરતા 5 છે. પછી કીધું કે આ ન કહેવાય, પણ પપ્પા વચ્ચે એક હોય ફરતા 5 હોય, એ રાજા પણ હોય અને એ કેદી પણ હોય, તો ખબર કેવી રીતે પડે કે હાથ જોડવાના કે નહીં જોડવાના? પછી દાદાજી વચ્ચે આવે કે જો બેટા, વચ્ચે એક હોય અને ફરતા 5 હોય, ઇટ કેન બી અ કિંગ, ઇટ કેન બી અ ક્રિમિનલ, હી કેન બી, બની શકે કે એ રાજા પણ હોય, એ ઘટનામાં કેદી પણ હોય, પણ વચ્ચે વાળો જ્યાં જાય ત્યાં 5 જાય તો રાજા, અને 5 લઈ જાય ત્યાં વચ્ચે વાળાએ જવાનું તો ક્રિમિનલ. ખ્યાલ આવ્યો? હવે વચ્ચે આપણે છીએ અને ફરતા 5 છે. આ 1, આ 2, આ 3, 4 ને 5, 5 ઇન્દ્રિયો ફરતા રામ છે અને આપણે વચ્ચે છીએ. હવે આપણે રાજા છીએ કે કેદી છીએ? આપણે ધારીએ ત્યાં 5 જાય કે 5 ડ્રાઈવ કરીને આપણે જઈએ છીએ. બહુ મજાનો પ્રશ્ન છે. આપણે જાતને પૂછી શકીએ કે ભાઈ આઈ એમ ડ્રીવન કે આઈ એમ ડ્રાઈવર?